નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદે કમાન સંભાળતા જ અનેક મોટા નિર્ણયો લેતા વિશ્વના અન્ય દેશોમાં ચિંતા વધી છે। તેઓએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે। જેમની પાસે સંપૂર્ણ વિઝા દસ્તાવેજો નથી તેઓની ચિંતા વધી ગઈ છે। તેમને હવે ડર સતાવી રહ્યો છે। ભારત પણ આ અંગે ચિંતિત છે। તો આ દરમિયાન પ્રશ્ન એ છે કે શું ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોના કાયદેસર પરત માટે તૈયાર છે? ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને તેમણે કહ્યું કે નવી દિલ્હી અમેરિકા સહિત વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના કાયદેસર પરત માટે તૈયાર છે। તેમણે કહ્યું કે મેં સ્પષ્ટપણે અમેરિકાના વિદેશ મંત્રીને પણ જણાવી દીધું છે। જોકે વિદેશ મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત બંને દેશો વચ્ચે કાનૂની ગતિશીલતાને સમર્થન આપે છે। તે ઈચ્છે છે કે ભારતીય કૌશલ્ય અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ તકો મળે। જોકે ભારત ગેરકાયદે પ્રવાસનો સખત વિરોધ કરે છે કારણ કે તે પ્રતિષ્ઠા માટે સારું નથી। આનાથી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થાય છે। તો વિદેશ મંત્રીએ યુએસ વિદેશ મંત્રી સાથેની તેમની મુલાકાતમાં યુએસ વિઝા માટે લાગતા લાંબા સમય તરફ પણ ધ્યાન દોર્યું હતું। તેમણે કહ્યું કે આ બંને વચ્ચેના સંબંધો માટે સારું નથી।